ઓખામાં લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત રઘુવંશી નવરાત્રિ મહોત્સવ 2025નો ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો। છેલ્લા 2 દાયકાથી રઘુવંશી મહિલા મંડળ દ્વારા સંચાલિત આ મહોત્સવમાં મહિલાઓ અને યુવાનો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે। મહોત્સવના પ્રથમ દિવસે નાની બાળાઓ અને યુવાન ખેલૈયાઓ ચાચર ચોકમાં રાસ ગરબાની રમઝટ બોલાવી વાતાવરણને જીવંત બનાવી દીધું હતું। આ પ્રસંગે લોહાણા મહાજનવાડીના નવા સંકુલના પ્રણેતા રમેશભાઈ સામાણીએ મહિલા મંડળના આયોજનને બિરદાવી સૌને શુભકામના પાઠવી હતી। તેમજ ખેલૈયાઓએ પણ મહાજનનો આભાર વ્યક્ત કર્યો હતો અને દરેક રઘુવંશીને આ મહોત્સવમાં જોડાઈને આનંદ માણવા વિનંતી કરી હતી। નમસ્કાર, જય જલારામ। હું નંદિની સામાણી। આજે અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા શહેરમાં સમસ્ત રઘુવંશી સમાજ અને રઘુવંશી મહિલા મંડળ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ 2025માં આપ સૌને નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। અમારા સમાજના આદરણીયોએ નક્કી કર્યું હતું કે જો બાળાઓને અમારી લોહાણા મહાજનવાડીના પટાંગણમાં જો રમવાની તક મળે તો સોનામાં સુગંધ ભળે। આજે પ્રથમ નવરાત્રિની હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું। હું બધા અગ્રણીઓને વિનંતી કરીશ, અપીલ કરીશ કે આપ બાળાઓને પ્રોત્સાહિત કરવા જો 9 દી સમયસર હાજરી આપશો તો અમને આનંદ